હેલો એવરીવન, તો આજે સન્ડે છે. અમે ફરવા આવ્યા છીએ. અમારા ખેતરમાં ગળેલી ઉગેલી છે, થોડીક લીટલ છે. અહીંયા માળો બી છે, માળામાં બચ્ચા નથી. ઓકે, ચાલો ઉપર જઈએ. થોડો રસ્તો બરાબર નથી પણ હવે ચાલે. કેરી તોડવા આવ્યા છે ખેતર. આજે આપણે કેરી તોડવા આવ્યા છે. કેરી તોડવા આવ્યા છે પણ કેરી થોડી નાની છે. પણ નાનીનું તો પામચું બને. તો અમે પામચા માટે કેરી સર્ચ કરીએ છીએ. અમારા ખેતરમાં કઈ પામચા માટે સારી પડશે. અમારા ખેતરમાં તુવેર બી છે પણ તુવેર સુકાઈ ગઈ છે. એટલે અમે તોડી નથી આ વખતે. લીલી બી છે પણ અમને તુવેર સુકાયેલી જોઈએ છે. આ વખતે આવી જ રાખવાના છે. તો અમે આવી જ રાખવાના છે. અમારા ખેતરની તુવેર. તો ચાલો આપણે પામચું બનાવવા માટે કેરી તોડવા જઈએ. બટ બહુ ઝાડવું જંગલ જેવું લાગતું છે આજે. લાગતું છે. બધાએ રસ્તો બનાવેલો છે. રસ્તો બનાવી દીધેલો છે અમારા ખેતર. આઈ જો અહીંયા. બાપરે. આ કેરી નો આ વાલી કેરી. આ તો પાકી સારી લાગી. પણ પેલી છે ને બહુ ખાટી હોય ને તેનું બનાવીએ એટલે. આ વાલી અચ્છા. તો અમને ફાઇનલી પામચું બનાવવા માટે કેરી મળી ગઈ છે. તો બી કેરફુલ. કેમ આ વખતે નીચે મળી ગઈ. ચાલ તોડી લે. વેઇટ અ મિનિટ. અહીંયા નીચે નથી લઈ ગયા આ વખતે. સાચવીને જો એને છે ને પેલું સીક લાગી નહીં જવું જોઈએ. ત્યાં બધું નીચે મૂકી દીધું પણ જોજે કીડી ના ભરાઈ જાય. થેલીમાં તોડજે. તે અમને પામચું બનાવવા માટે કેરી મળી ગઈ છે. તો અમે નાની નાની કેરી તોડી છે. આ બધું ગોટલા ની આવેલા હોય ને એટલે ચાલે.